નમસ્કાર ખેડૂત મિત્રો. હા નમસ્કાર સાહેબ. હા, હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયો આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું એક વાંસદા તાલુકાના એક ખેડૂતની મુલાકાત આવ્યો છું, જેમણે ભીંડાની ખેતી કરી છે. બરાબર. અને ભીંડાની ખેતીની વાત કરીએ તો એમને હાલમાં સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે. તો આપણે એ ખેડૂત પાસેથી જ વિગતવાર જાણશું કે એમની એવું સરસ ઉત્પાદન કઈ રીતે મળી રહ્યું છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારું નામ બોલજો નહીં. મારું નામ કુંવર રોહિતભાઈ છગનભાઈ છે. કુંવર રોહિતભાઈ છગનભાઈ. ગામ તમારું? ગામ બોરિયા, જિલ્લો નવસારી. ગામ બોરિયા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. જિલ્લો નવસારી. ફળિયું કયું લાગે આપણું? મારા આશ્રમ ફળ્યું. ઓકે, આશ્રમ ફળિયું. ઓકે. તો ઓકે રોહિતભાઈ, અમને આ માહિતી આપજો કે આપણે આ ભીંડા જે કર્યા છે, બરાબર, તો તમે ખેતી ક્યારથી કરો છો? શરૂઆતમાં તો અમારા પપ્પા લોકો કરતા હતા. હા, પણ અત્યારે છે ને આ વર્ષે મેં આ ભીંડાની ખેતી કરી છે. ઓકે, એટલે આ પહેલું વર્ષ જ છે? આ ફર્સ્ટ ટાઈમ જ છે. ઓકે, એની સાથે બીજું કોઈ ખેતીમાં કરો છો તમે? આ ટામેટા ને એવું કરીએ શાકભાજીમાં. ઓકે, બરાબર. તમે કીધું કે તમે કંઈ નર્સરીનું પેલું કરો છો એમ કંઈ? હા, એ કલમ વાળું સાહેબ. ઓકે, મતલબમાં કે તમે સાથે આ ચીપ કલમ પણ બનાવો છો? કલમ બનાવીએ છીએ. એ કેટલા વર્ષોથી કરો છો? એ લગભગ આજે 10-15 વર્ષ થઈ ગયા ને. ઓકે, 10-15 વર્ષથી તમે ચીપ કલમ બી બનાવો છો, મતલબમાં કે તમને ખેતીમાં અનુભવ છે જ? અનુભવ છે. બરાબર છે. ઓકે, આપણે ભીંડાના ખેતરમાં હાલમાં ઊભા છે, બરાબર. તો આ કેટલા કિલો બિયારણ રોપેલું છે તમે? આ 3 કિલો હશે. 3 કિલો જેવું બિયારણ છે. યસ, ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ મોટું ખેતર છે છે અને પાછળ બી બીજું ખેતર છે, બરાબર. ઓકે, 3 કિલો ભીંડાનું બિયારણ રોપ્યું છે અને તમે કીધું કે આ ઘણા વર્ષોના બ્રેક બાદ પહેલી વાર ભીંડા કર્યા છે એમ, બરાબર. તો હાલમાં આ જો ભીંડાની વાત કરીએ તો તમે કીધું કે સારું ઉત્પાદન મળી રહ્યું છે એમ, બરાબર. તો આ ભીંડાનું રોપણ ક્યારે કરેલું તમે? 26 નવેમ્બરે. 26 નવેમ્બરે કરેલું અને આજે થઈ છે 17 માર્ચ, બરાબર છે. તો હાલમાં આ ભીંડામાંથી કેટલી તોડ થઈ ગઈ છે? 24-25 તોડ હશે સાહેબ. 24 થી 25 તોડ થઈ ગઈ છે. હા, બરાબર. તો હાલમાં કેટલું ઉત્પાદન મળી રહ્યું છે? અમે લાસ્ટ તોડ કેટલી ગયેલી? લાસ્ટ તોડ 150 કિલોગ્રામ જેવું થયેલું. 150 કિલો તોડ આવેલી. અને આજે પણ ભીંડા તોડતા છે, જે બી આપણે દર્શક મિત્રો તમને બતાવીશું. તો આજની જે તોડ છે એ કેટલી જશે અંદાજ, શું લાગે તમને? આજની તોડ લગભગ 4 થી 5 મણ નીકળશે. મતલબમાં 100 કિલો આજુબાજુ તો જશે જ, બરાબર છે. ઓકે, મતલબમાં કે આ જે તમે વાત કરી કે 100 કિલો 150 કિલો જે તોડ તમને મળી રહી છે, બરાબર, તો એનું શું કારણ છે? એવું તો તમે શું વસ્તુ વાપર્યું કે જેના કારણે તમને આટલું સારું ઉત્પાદન મળી રહ્યું છે? આમાં છે ને જે શરૂઆતમાં છે ને સાહેબ, હા, જે શૈલેષ કાકા છે મારા, ઓકે, એમની જોડે છે ને આ જે શૈલેષભાઈ છે, બરાબર. ઓકે, એમણે કીધું કે જો આ સ્ટીમરીચ અને બાયો, ઓકે, બતાવજો ને. હા, બતાવજો. આ જો આ બે દવા એમણે યુઝ કરેલી, મેં એમના બતાવજો. ઓકે, ઓકે, આ સ્ટીમરીચ છે અને એની સાથે આ છે બાયો 99, જે નેટસમ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ છે. ઓકે, હા, બોલો હવે. એમણે યુઝ કરી, મેં એમના ભીંડા જોયા. હા, તો એમના ભીંડા કંઈ અલગ જ હતા અને મારા ભીંડા કંઈ અલગ જ હતા. ઓકે, એટલે મેં શૈલેષભાઈને વાત કરી કાકાને. હા, એટલે મેં છે ને સ્ટીમરીચ લઈ આવ્યો મારા ખેતરમાં સાઈડે. હા, ત્યાર પછી જો મારા શરૂઆતના ભીંડા છે ને પીળાશ પડતા હતા, ઓકે, ને મતલબ વાયરસ વાળા હતા. હા, સ્ટીમરીચ નો દર અઠવાડિયે મેં છે ને છંટકાવ કરેલો. ઓકે, ત્યારબાદ મારા ભીંડામાં બહુ આસમાન જમીનનો ફરક પડી ગયો. ઓકે, એની તંદુરસ્તી સારી આવી ગઈ, વાયરસના પ્રોબ્લેમ જે પીડા પડી ગયેલા કે તે બધામાં સુધારો આવી ગયો. ઓકે, બરાબર છે. તો મતલબમાં કે તમે આ બાયોફિટ જે પ્રોડક્ટ છે એ શૈલેષભાઈના એ ઉપયોગ કરતા જ હતા ઓલરેડી, એના હિસાબે તમે ઉપયોગ કરવાનું ચાલુ કર્યું એમ, અને તમને ફાયદો દેખાવાનો ચાલુ થઈ ગયો. તો જેનું જ કારણ છે કે આ 150 કિલો 100 કિલો ભીંડાની તોડ આવી રહી છે. જો ફર્સ્ટ ટાઈમમાં છે ને સાહેબ, મારે 21 કિલો ને એવા નીકળતા હતા. ઓકે, ત્યાર પછી આ સ્ટીમરીચ મારી ને તો સીધા 55-70 કિલો, પછી ઉપર જ 90 કિલો 110 કિલો એવી રીતે વધારો થતો ગયો. ઓકે, ઓકે. અને રોહિતભાઈ, હવે ઘણા ખેડૂત મિત્રોને કદાચ એવું બી થશે કે આ 3.5 કિલો બિયારણમાંથી ખાલી 150 કિલો જ નીકળે છે એમ, પણ એનું કારણ તમે જણાવજો કે આપણે શરૂઆતમાં આપણી જે મુલાકાત થયેલી ત્યારે જ મેં તમને કીધેલું કે આપણે ભીંડા રોપવામાં કંઈ ચૂકી ગયેલા, તે શું તમે જણાવજો ને જરા. હા સાહેબ, એમાં એવું કે જો મેં ફર્સ્ટ ટાઈમ ખેતી કરેલી ને, એટલે હું એક સ્ટુડન્ટ તરીકે પણ આમ એમએડ કરું છું ને. ઓકે, એટલે પરીક્ષા પર નીકળી ગયો. ત્યારબાદ જે પાળિયા કરેલા ને એ મતલબ ઓછા ને આછા પ્રકારના હતા. ઓકે, નજીક કરી નાખેલા, પાળિયા નજીક કરી નાખેલા, બરાબર છે. ને બીજું કે જે ભીંડા માટે જે આમ રોપવા માટે બોલાવેલા એ લોકો નજીક મતલબ ફૂટ બહુ
ઓછી હતી એ. ઓકે, મતલબમાં કે જગ્યામાં રોપેલા એમ. હા, મતલબમાં તમારો છકડાટવાળો એમ. હા, મતલબમાં તમારો કહેવાનો મતલબ એવો છે હા. કે ખેતરના જે પાડિયા કાઢેલા ને ટ્રેક્ટર વાળા એ બી થોડા નજીક કાઢી નાખેલા હા, ને નાના હતા. ને નાના હતા. હા. પ્લસમાં બીજું એ કે જે ભીંડા રોપવા જોઈએ, કહેવાનો મતલબ એવું કે જ્યાં 1.5 કિલો બિયારણ જવું જોઈએ એ જ જગ્યામાં 3.5 કિલો બિયારણ જતું રહ્યું એમ. હા. બરાબર છે ને? બરોબર, હા. રાઈટ. તો એના કારણે ભીંડા નજીક આવી ગયા, હા. એના કારણે ફૂટ નહીં આવી એમ. હા. બરાબર છે, એટલે ભીંડા નજીક પડી ગયા એમ. હમ. બરાબર. એટલે તમને એવું લાગતું કે ઉત્પાદન હવે ઓછું જ આવશે, ફૂટ નહીં આવશે એમ. નહીં આવશે. પણ દર્શક મિત્રો, હું તમને બતાવીશ આ ભીંડાની ફૂટ બી અને ભીંડામાં જે લાગ છે તે બી એમ. હમ. બરાબર, કે નજીક બિયારણ રોપેલું હોવા છતાં બી આ છેલ્લી તોડેમાં 150 કિલોની ગઈ છે એમ. ઓકે રોહિતભાઈ, હમ. જો આપણે આ ખેતરમાં બાયોફિટનો ઉપયોગ નહીં કરતે હમ. તો તમને શું લાગે કેટલી તોડ જતે આમ? આપણે જે 150 કિલો 100 કિલો જાય છે એના બદલે કેટલું જતે? એ અંદાજિત 40-50 કિલોમાં થઈ રહેશે આટલું જ. અંદાજે તો અડધું જ જતે એમ. અડધું જ જશે. બરાબર છે. હમ. ઓકે, એની સાથે તમે ખાતરનો ઉપયોગ કેવો કર્યો છે કે કેવું છે આમાં? હા, ખાતરનો ઉપયોગ કરેલો છે. 24 ખાતર લખેલું છે. ઓકે, ખાતરનો ઉપયોગ કર્યો છે. હા. બરાબર. જે કહેવાનો મતલબ એવું કે બીજા જેટલું ખાતર વાપરે એટલું બધું તમે ઉપયોગ કર્યો છે કે ઓછું કર્યું? મતલબ એકવાર કરેલું, ઓછું કરેલું છે. મતલબ કે આજે રોપણ થયા પછી એમાં કેટલી વાર ખાતર નાખ્યું તો? આમાં 2 વાર લખેલું છે. ખાલી આટલા મહિના થઈ ગયા, 25 તોડ થઈ ગઈ, હા, બરાબર, ખાલી 2 વાર જ નાખ્યું 2 છે. વાર જ લખેલું છે. ઓકે, તે છતાં બી તમને ઉત્પાદન મળી રહ્યું છે. હા. બરાબર. ઓકે રોહિતભાઈ, હા. તો હાલમાં આપણે 25 જેવી તોડ થઈ ગઈ છે. બરાબર. હા. તમને શું લાગે હજુ આ કેટલા મહિના ક્યાં સુધી આ ખેતર આપણું ચાલશે એવું લાગે? આ ખેતર મે સુધી ચાલશે સાહેબ. ઓકે, મે સુધી ચાલશે એટલે મતલબમાં કે તમે આમાં બીજું શું બનાવો છો એમાં એના પછી ભીંડા પછી? ભીંડા પછી અમે ભાત, ઓકે, ડાંગર મતલબમાં કે ડાંગર કરો છો આ ખેતરમાં, હા. એટલે એના માટે તમારે જમીન રેડી કરવાની છે. રેડી કરવાની છે. બરાબર. તો મતલબમાં કે તમારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યાં સુધી આ મતલબમાં ભીંડા કાઢવા નથી એમ. હા. મતલબમાં કે અંદાજિત કેટલી તોડ જશે હજુ લાગે તમને? મે મહિનો એટલે અંદાજિત 25 તોડ નીકળી જશે બીજી. ઓકે, મતલબમાં કે હજુ જેટલી તોડ થઈ છે ને, હા. આ ભીંડાની કન્ડિશન જોઈને તમને એવું લાગી રહ્યું છે કે હજુ જેટલી થઈ છે એટલી પાછી બીજી થશે જ. થશે. યસ. અને ખેડૂત મિત્રો, આપણે પાછું બી શૂટિંગ લઈશું એમનું કે આ 25 દુ 50 તોડ બરાબર છે, તો બીજું વિડીયો બી આપણે લઈશું એમ. ઓકે શૈલેષભાઈ, તમે બી આ બાયોફિટનો ઉપયોગ કર્યો છે એમ. તમને જોઈને જ આ રોહિતભાઈ બી આ વસ્તુને વાપરવાની શરૂઆત કરી એમ. તો તમારા ખેતરમાં તમને શું ફરક લાગ્યો આ વસ્તુનો ઉપયોગથી? મારા ખેતરમાં છોડ મજબૂત થયો. હા. ફૂટ બરાબર આવી 4-5 ફૂટ આવી. હા. ભીંડા બી એવા કે કલર આખો બદલાઈ ગયો. હા. તમારું આપણે કેટલું બિયારણ રોપેલું છે તમે? મારે તો 500 ગ્રામ. 500 ગ્રામ રોપેલું છે. હા. એમાં કેટલીક જેવી તોડ થઈ ગઈ? મારીમાં તો 30-35 થઈ ગઈ. 30-35 તોડ થઈ ગઈ. બરાબર છે. ને હજુ બી ચાલુ છે એમ? હજી ચાલુ છે. હજી તો 30 કિલો જેટલા ભીંડા નીકળે. ઓકે, મતલબમાં કે 30-35 તોડ થઈ ગઈ છે અને તેમાંથી બી 30 કિલો આજુબાજુ ભીંડાનું ઉત્પાદન આવી રહ્યું છે. બરાબર. એટલે તમને બી જોરદાર એવું રિઝલ્ટ બાયોફિટનું મળ્યું છે. એટલે તમને જ જોઈને આ રોહિતભાઈ લીધી એમ. બરાબર. એટલે એમને બી રિઝલ્ટ મળ્યું એમ. ઓકે દર્શક મિત્રો, આ જોઈ શકો છો આ ખેતર છે જેમાંથી ભીંડાનું ઉત્પાદન મળી રહ્યું છે, જેમાં છોડ બી નજીક રોપેલા છે, તે છતાં બી ફૂટ બી આવી રહી છે અને ક્વોલિટીદાર ભીંડાનું ઉત્પાદન મળી રહ્યું છે. જોઈ શકો છો અત્યારે જ ભીંડા તોડ્યા છે, જેના કારણે ભીંડા ઓછા દેખાશે, પણ જોઈ શકો છો છોડની ક્વોલિટી. યસ દર્શક મિત્રો, જોઈ શકો છો ક્વોલિટીદાર ભીંડાનું ઉત્પાદન મળી રહ્યું છે. આ જોવામાંથી છૂટા બી પાડ્યા નથી એમ, તો બી એક સરખા ભીંડા દેખાય છે. આમાંથી વેસ્ટેજ બહુ નીકળશે એવું લાગે ને? હા, નીકળશે. થોડા નીકળશે. હા. બરાબર. ઓકે રોહિતભાઈ, હા. તો જો કોઈ ખેડૂત મિત્ર આ બાયોફિટ વિશે પ્રોડક્ટ મેળવવા માંગે, ભીંડા વિશે કંઈ માહિતી મેળવવા માંગે, તો તમારો કોન્ટેક્ટ કરી શકે. એના માટે તમારો નંબર બોલજો નહીં. મારો નંબર છે 90 23 92 69 69 84. અને તમને આ બાયોફિટની માહિતી કોણે આપી?
મને બાયોફિટની માહિતી સંદીપભાઈએ. ઓકે, આજે સંદીપભાઈ છે એમણે તમને માહિતી આપી આ બાયોફિટ વિશે, ભીંડાની ખેતી વિશે. તો સંદીપભાઈ, સર આજે કોઈ ખેડૂત મિત્ર ખેતી વિશે, ભીંડા વિશે કે કોઈ બી ટાઈપની શાકભાજી બનાવી હોય, એના વિશે માહિતી મેળવવા માંગે, આ બાયોફિટ પ્રોડક્ટ મેળવવા માંગે, તો એના માટે તમારો કોન્ટેક્ટ કરી શકે. એના માટે તમારો નંબર બોલજો. ઓકે, મારો મોબાઈલ નંબર છે હા. 9537 06 4489. 4489. ઓકે, તો ઓકે રોહિતભાઈ, હા, તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.